આપણા આધાર કાર્ડ ઉપર મિત્રો હાલમાં કેટલા નંબર એક્ટિવ છે, કેટલા સિમ કાર્ડ ચાલુ છે, આ કઈ રીતના જાણવું? તો વિડીયો પૂરો જોજો અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો. માહિતીના હું વિડીયો લાવતો રહું છું. ચેનલને સબસ્ક્રાઈબ કરવું ફ્રીમાં છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક કરી નાખો. મિત્રો, હાલમાં આપણા આધાર કાર્ડના ડોક્યુમેન્ટ ઉપર કેટલા મોબાઈલ નંબર ચાલુ છે જાણવા માટે મિત્રો ટેલિકોમ મંત્રાલયની વેબસાઇટ છે ટેપકોપ એવું લખશો તમે તો આ ફર્સ્ટ જે વેબસાઇટ આવે છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. આ ઓફિશિયલ ગવર્મેન્ટની વેબસાઇટ છે, જો સંચાર વિભાગની વેબસાઇટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન. તો આ સાઇટ ઉપર આપણે આવી જશું અને મિત્રો નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરશું એટલે જે આધાર કાર્ડ સાથે આપણે જે મોબાઈલ નંબર હોય લિંક એ અત્યારે હાલમાં જે ચાલુ છે મોબાઈલ નંબર એ નંબર અહીં એન્ટર કરવાનો છે તમારે, અને જે કેપ્ચા છે એ સેમ ટુ સેમ નીચે અહીં એન્ટર કરી દેવાના છે અને વેલિડેટ કેપ્ચા પર ક્લિક કરી દેવાનું છે. જેવું જ વેલિડેટ કેપ્ચા પર ક્લિક કરશું એટલે ઓટીપી મોકલવામાં આવશે મોબાઈલ નંબર ઉપર. એ ઓટીપી મિત્રો આપણે નીચે ફિલ કરી દેવાનો છે. વિડીયો પૂરો જોજો એટલે તમે જો લીધેલો નથી એવો નંબરે જો આમાં લિંક હશે તમારા આધાર કાર્ડ ઉપર તો એને કઈ રીતના આપણે રિપોર્ટ કરીને કેન્સલ કરાવી દેવો એ હું આગળ બધું જણાવીશ. તો મિત્રો આપણે લોગિન થઈ જાય એટલે જો તમને આવી રીતનું જોવા મળશે. જો ટોટલ મારા આધાર કાર્ડ ઉપર 3 મોબાઈલ નંબર અત્યારે ચાલુ છે, તો 2 નંબરની મને ખ્યાલ છે, આ ત્રીજો નંબર કઈ રીતનો કોનો છે એ મને કંઈ ખ્યાલ જ નથી. તો આપણે એને રિપોર્ટ કરી દેવાનો છે. જો અહીંયા ટિક કરી દેવાનું છે અને નોટ માય નંબર એની ઉપર તમે ક્લિક કરશો, નીચે રિપોર્ટ લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ઓકે મારશો એટલે આ એક રિપોર્ટ તમે આપણે કરી દેવાનો છે. જો એક નંબર તમને મળી જશે. મિત્રો આપણે જે રેફરન્સ નંબર સાચવીને રાખવાનો છે. હવે શું થશે કે ટેલિકોમ્યુનિકેશન જે ડિપાર્ટમેન્ટ છે સંચાર વિભાગ એના તરફથી સર્વિસ પ્રોવાઈડરને આ અંગે માહિતી આપવામાં આવશે અને મિત્રો તમારે જો બધું વેરિફિકેશન કરી અને ઓટોમેટિક એ નંબર રદ કરી દેવામાં આવશે. તો તમે આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો. હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. આવી નવી માહિતી હું લાવતો રહું છું. થેન્ક યુ ફોર વોચિંગ.